સારા લોકો સાથે જ કેમ ખરાબ થાય છે? સારા લોકો જ કેમ હંમેશા દુઃખી રહે છે? જે સારું કાર્ય કરે છે, જે બીજાનું સારું વિચારે છે, તેની સાથે જ કેમ હંમેશા ખરાબ થાય છે? તો દોસ્તો, આ વિડીયોમાં આપણે તેનો જવાબ જાણીશું કે સારા લોકો સાથે જ કેમ હંમેશા તકલીફ પડે છે, સારા લોકોને જ કેમ હંમેશા દુઃખનો સામનો કરવો પડે છે. તો ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે સારા લોકો કેમ દુઃખી રહે છે, સારા લોકોને કેમ હંમેશા તકલીફો સહન કરવી પડે છે, કેમ ક્યારેય તેની સાથે કોઈ સારું કાર્ય થતું નથી. તો એક વખત મહાભારતની અંદર અર્જુન જે બહુ જ તકલીફમાં હોય છે, અર્જુનને આ પ્રશ્ન બહુ જ સતાવી રહ્યો હોય છે. અર્જુનને વિડંબના હોય છે કે સારા લોકો કેમ હંમેશા દુઃખી રહે છે, તેનું જીવન હંમેશા કષ્ટમય કેમ રહે છે. તેથી તે ભગવાન શ્રી કૃષ્ણ પાસે જાય છે અને ભગવાનને કહે છે કે હું આ પ્રશ્નને લઈને બહુ જ ચિંતિત છું, આ પ્રશ્નનો જવાબ તમારે મને દેવો પડશે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું તને એક કહાની સંભળાવું, એ કહાની સાંભળીને તારે નક્કી કરવાનું છે કે સારા માણસ કેમ દુઃખી રહે છે. એટલે ભગવાન કૃષ્ણ કહાનીની શરૂઆત કરે છે કે એક ગામ હોય છે, તે ગામમાં બે માણસ હોય છે, બંને વેપારી હોય છે. એક માણસ તે દાન ધર્મ પુણ્ય કરતો હોય છે ને બીજો માણસ ચોરી કરતો હોય છે ને કપટ કરીને પૈસાને કમાતો હોય છે. જે પેલો માણસ હોય છે દાન ધર્મ કરવા વાળો, તે મંદિરે જઈને પૂજા પાઠ કરે છે, ભગવાનનું સ્મરણ કરે છે અને જે પોતે કમાણી કરે છે તેમાં લોકોને દાન ધર્મ પણ કરે છે, લોકોની સેવામાં પૈસા વાપરે છે અને ક્યારેય પણ ખોટું કાર્ય કરતો નથી. અને જે બીજો વેપારી હોય છે તે મંદિરે તો જાય છે, પણ મંદિરેથી ચપ્પલની ચોરી કરવી, જે દાનમાં અમુક પૈસા હોય કોઈ નાખતું હોય તો તે પૈસાની પણ તે ચોરી કરી લેતો હોય છે. તો એક વખત બને છે એવું કે બહુ ધોધમાર વરસાદ આવતો હોય છે, એટલે તે મંદિરના પૂજારી સિવાય બીજો કોઈ માણસ હોતો નથી. એટલે આ માણસ આ મોકાનો ફાયદો ઉઠાવીને તે મંદિરમાં જાય છે ને મંદિરની જે દાન પેટી હોય છે તેની ચોરી કરી લે છે. દુર્ભાગ્યવશ જે ઓલો સારો માણસ હોય છે, જે દાન ધર્મ કરતો હોય છે, તે પણ ત્યાં પહોંચે છે ને બીજો માણસ તે દાન પેટી લઈને ચાલ્યો જાય છે. એટલે પૂજારી આ સારા માણસને જોઈ જાય છે અને ચોરીનો ઇલ્ઝામ પૂજારી આ સારા માણસ ઉપર નાખે છે અને જોર જોરથી ચિલ્લાવા લાગે છે. એટલે માણસો ભેગા થઈ જાય છે અને આ સારા માણસને મારે છે. સારા માણસને એટલો બધો મારે છે કે સારો માણસ ત્યાંથી ભાગવા લાગે છે. જેવો જ તે મંદિરની બહાર ભાગે છે, ત્યાં બહારથી એક કાર ચાલી જતી હોય છે, તેની સાથે અથડાય છે અને તેનું એક્સિડન્ટ થઈ જાય છે. તે લંગડાતો ચાલ્યો જતો હોય છે, ત્યાં રસ્તામાં ઓલો જે ખરાબ માણસ હોય છે તેને તે મળી જાય છે અને ખરાબ માણસ આ સારા માણસને કહે છે કે આજે તો મારો બહુ જ ફાયદો થઈ ગયો, મને તો આ ધન મળી ગયું, હવે હું શાંતિથી જિંદગી જીવી શકીશ, કારણ કે આ ધનની અંદર તો મારી જિંદગી શાંતિથી જઈ શકે એટલું ધન મારી પાસે આરામથી મળી જશે આમાં. એટલે જે બીજો માણસ હોય છે સારો માણસ, તે બહુ જ ગુસ્સે થાય છે અને તે દિવસથી પોતાના ઘરમાં જે પણ ભગવાનની મૂર્તિઓ હોય છે, ભગવાનના ફોટા હોય છે, તે બધાને બહાર કાઢી નાખે છે અને ભગવાનમાં હવે તે પણ માનતો બંધ થઈ જાય છે. કારણ કે આ માણસ એવું વિચારે છે કે આખી જિંદગી મેં સારા કાર્ય કર્યા, બીજાનું ભલું કર્યું, તેમ છતાં બધું કષ્ટ મારે જ ભોગવવાનું આવે છે, મારે જ વેઠવાનું આવે છે, તો હવે આજ પછી હું ક્યારેય ભગવાનમાં નહીં માનું. એટલે તે ભગવાનને પોતાના ઘરમાંથી બહાર કાઢી દે છે. અમુક વર્ષો વીતે છે એટલે આ બંને વેપારીઓનું મરણ થઈ જાય છે, બંને વેપારીઓ મરી જાય છે. તે જ્યારે ઉપર જાય છે ત્યારે તે યમરાજની સભામાં જાય છે. બંને વેપારીઓ એક સાથે હોય છે એટલે ઓલો સારો વેપારી આ ખરાબ વેપારીને જોઈને ખૂબ જ ગુસ્સે થાય છે. એટલે હવે આ સારો વેપારી યમરાજને પૂછે છે કે મેં આખી જિંદગી સારા કામ કર્યા, આખી જિંદગી મેં બીજાનું સારું વિચાર્યું, તો મને દુઃખ પીડા જ આખી જિંદગી ભોગવવી પડી, અને જ્યારે આ માણસે આખી જિંદગી બીજાનું ખરાબ વિચાર્યું, લૂંટફાટ કરી, ચોરી કરી, તો એને કોઈ તકલીફ ન થઈ, એની જીવનમાં બધું સારું જ થયું. એટલે યમરાજ કહે છે કે હવે તું સાંભળ, તારે જીવનમાં કોઈ વસ્તુ ખરાબ નથી થઈ. જ્યારે તું મંદિરમાંથી તને લોકો મારતા હતા ને જ્યારે તું મંદિરમાંથી બહાર નીકળ્યો ત્યારે તારું મૃત્યુ થવાનું હતું, પણ તારા સારા કાર્યના લીધેથી, તારા સારા કર્મોના લીધેથી એ મૃત્યુ માત્ર ને માત્ર નાનકડી એવી ચોટમાં બદલી ગયું, નાનકડા એવું તને ખાલી એક્સિડન્ટમાં જ બદલી ગયું, તને કાંઈ લાંબુ ઈજા ન થઈ. અને બીજી વાત હવે તું સાંભળ કે આ માણસ છે ને એ માણસના જીવનમાં રાજયોગ હતો, ખૂબ જ ધન સંપત્તિ તેના જીવનમાં હતી, પણ આ માણસે તે મંદિરની દાન પેટી ચોરી કરી અને નાનકડી એવી ચોરીમાં, નાનકડી એવી મૂડીમાં તેણે પોતાનું જીવન સમાપ્ત કરી નાખ્યું. તેણે ચોરી, ચકારી, લૂંટફાટ અને ખોટા કામ કરીને તેનો જે રાજયોગ હતો તે નષ્ટ કરી નાખ્યો.
એટલે તમે જે કાંઈ પણ કાર્ય કરો છો ને તે તમારે પૃથ્વી લોકમાં જ ભોગવવાના છે. સારું કાર્ય કરો કે ખરાબ કાર્ય કરો, એનું ફળ તમને પૃથ્વી લોકમાં જ મળી જવાનું છે. તો હવે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે તું કે સારા માણસ સાથે ખરાબ થાય છે કે સારું થાય છે. એટલે અર્જુન સમજી ગયો કે સારા માણસ સાથે પણ સારું જ થાય છે, કારણ કે તેના પૂર્વ જન્મના જે કાંઈ પણ કર્મ હોય છે તેના આધારે તેને આ ફળ ભોગવવા પડતા હોય છે. એટલે તે ફળ તેને પૂરા ન ભોગવવા પડતા થોડાકમાં તે કર્મ તેને પીછો છોડી દે છે. જેવી રીતે તે સારા માણસનું કર્મ ત્યારે તે મૃત્યુ થવાનું હતું, તેના બદલે હવે નાનકડા એક્સિડન્ટમાં બદલાઈ ગયું. એટલે દોસ્તો, તમે જે કાંઈ પણ કર્મ કરો છો તે તમારે આ પૃથ્વી ઉપર જ ભોગવવાના છે. સારું કર્મ કરો કે ખરાબ કર્મ કરો, એનો કોઈ બીજો રસ્તો નથી. તો દોસ્તો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.